विद्यार्थी मित्रों, आज આપણે गुजराती ज्ञान सेतु धोरण 8 ब्रिज कोर्स क्लास रेडीनेस कदम 2 નો अभ्यास करीशुं। तो मित्रों में पहलो प्रश्न है, धोरण 7 ना एकम 2 ना चित्रना आधारे वर्णन लखो। तो एमां मित्रों આપણે ધોરણ 7 में જોઈ ગયા કે જે બીજું એકમ છે જે કાવ્ય છે આજની ઘડી રળિયામણી। તો એમાં જે ગામડાનું દૃશ્ય આપ્યું છે એના આધારે આપણે વર્ણન કરીશું કે આ ચિત્રમાં ગામડાનું દૃશ્ય જોવા મળે છે। એક સ્ત્રી પાણી ભરીને જઈ રહી છે, બે સ્ત્રીઓ ચોકમાં રંગોળી પૂરે છે, મકાનોને શણગારવામાં આવ્યા છે, દરવાજા પર તોરણ બાંધવામાં આવ્યા છે, આખા ગામને શણગારવામાં આવ્યું છે। તો આ રીતે એ ચિત્રનું આપણે વર્ણન અહીંયા લખી શકીએ। એના પછી પ્રશ્ન 2, નીચે આપેલ કાવ્ય પંક્તિઓ વાંચી પ્રશ્નોના જવાબ લખો। તો અહીંયા જે પદ્ય 2 છે ધોરણ 7નું આજની ઘડી રળિયામણી, એની કેટલીક પંક્તિઓ આપી છે અને એના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે। તો અહીંયા પ્રશ્ન 1, પહેલો જે પ્રશ્ન છે, ઉપરોક્ત પંક્તિમાં પગનો સમાન શબ્દ કયો છે? તો એમાં પંક્તિમાં આપણે જોઈ શકીએ છીએ કે જે પગનો સમાન શબ્દ આપ્યો છે એ છે ચરણ। એના પછી પ્રશ્ન 2, જેનો પતિ હયાત હોય એવી સ્ત્રી, શબ્દ સમૂહ માટે એક શબ્દ ઉપરોક્ત પંક્તિમાંથી શોધીને લખું। તો અહીંયા પંક્તિમાં સોહાગણ શબ્દ આપેલો છે। પ્રશ્ન 3, વાલાજીના મંગળ ગૌરાવીએ જીરે કાવ્ય પંક્તિ આધારે મંગળ શબ્દને સમજાવો। તો અહીંયા મંગળ એ શુભ પ્રસંગે ગવાતું ગીત છે, જે અહીંયા આપણે કાવ્ય પંક્તિમાંથી શોધીને લખી શકીએ છીએ। ત્યાર પછી પ્રશ્ન 3 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। તો એમાં પહેલો પ્રશ્ન છે, આજની ઘડી રળિયામણી ભક્તિ ગીતના આધારે વાલાજીની તૈયારીનું વર્ણન કરો। તો અહીંયા વાલાજીના આગમનની તૈયારીના ભાગરૂપે લીલા અને સૂકા વાંસ વઢાવીને તેનો મંડપ બનાવવામાં આવ્યો છે। લોકોએ પોતાના ઘરના દરવાજે તોરણ બંધાવ્યા છે, ચોકમાં મોતીથી સાથિયા દોરાવ્યા છે, વાલાજીના ચરણ ધોવા માટે ગંગા જમનાના નીર મંગાવવામાં આવ્યા છે। તો આ પ્રમાણે એનું જે તૈયારી કરવામાં આવી છે એ આપણે આમાં બતાવી શકીએ। એના પછી પ્રશ્ન 4 છે, આજની ઘડી રળિયામણી ભક્તિ ગીતમાં આવતા પ્રાસવાળા શબ્દો નોંધો અને એ શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો। તો કાવ્યની અંદર જે પ્રાસવાળા શબ્દો છે, જેવા કે રળિયામણી, વધામણી, વઢાવીએ, રચાવીએ, તો એના વાક્ય પ્રયોગ કરીએ। તો પહેલાં લઈએ રળિયામણી। તો વાલાજી આવવાના છે, તેથી આજની ઘડી રળિયામણી છે। એના પછી વધામણી, તો ડૉક્ટરે બહાર આવી પુત્રના જન્મની વધામણી આપી। વઢાવીએ શબ્દનો આપણે ઉપયોગ કરીને વાક્ય બનાવીએ તો આલા લીલા વાંસ વઢાવીએ તેના મંડપ બાંધ્યા। રચાવીએ શબ્દનો વાક્ય પ્રયોગ કરીએ તો મેદાનમાં બાળકો પાસે કાંકરાથી રંગોળી રચાવીએ। એના પછી પ્રશ્ન 5, અળ અને રવાળા સરખા ઉચ્ચાર ધરાવતા શબ્દો લખી તેનો અર્થ ઉદાહરણ મુજબ લખો। તો અહીંયા ઉદાહરણ જોઈએ તો નળ અને નર। તો નળ શબ્દનો અર્થ થાય પાણીનો જે નળ કહેવાય, પાણીની ચકલી। નર એટલે કે પુરુષ। બીજો શબ્દ ગાળ અને ગાર। ગાળ એટલે કે જે અપશબ્દો બોલીએ છીએ, અને ગાર એટલે કે ઓળીઓ, જે બધા આપણે ગારાથી લીંપણ કરીએ છીએ। એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન 6, ઉદાહરણ મુજબ શબ્દ પિરામિડ બનાવો। તો અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે હું આજે મોડાસા જવાનો છું, આવતીકાલે પાછો આવવાનો છું। તો એ રીતે બીજા આપણે 2 ઉદાહરણ આપવાના છે શબ્દ પિરામિડના। દાખલા તરીકે એક લઈએ તો મેં મારા ગામમાં આકર્ષક બસ સ્ટેશન બનાવી આપ્યું। બીજું ઉદાહરણ જોઈએ તો ઘી લઈ વેપારી સુરતની મિની બજારે વેચવા ગયો। હવે મિત્રો જોઈએ કદમ 3, પહેલો પ્રશ્ન,
તમે તમારા ઘરની બારીમાંથી જુઓ અને જે દેખાય તેનું વર્ણન લખો. તો મિત્રો અહીંયા આપણે સ્વપ્રયત્ને લખવાનું છે કે આપણી બારીમાંથી જે દ્રશ્ય દેખાતું હોય એનું વર્ણન આપણે કરીશું. પ્રશ્ન 2, આપેલ ફકરાના આધારે પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા જે ધોરણ 7નો પરીક્ષા ત્રીજો પાઠ છે એના કેટલાક વાક્યો અહીંયા ફકરા રૂપે આપેલા છે. એના આધારે 5 પ્રશ્નોના જવાબ લખવાના છે. તો એમાં પહેલો પ્રશ્ન છે, ચોથાએ લાગ સાધ્યો, ચોથો એટલે કોણ? તો અહીંયા ફકરામાંથી આપણે જોઈ શકીએ છીએ કે ચોથો એટલે કે મહાદેવનો મિત્ર. પ્રશ્ન 2, ચારેય છોકરા જીભના ઝપાટા મારતા ચાલ્યા. અહીં જીભના ઝપાટા એટલે તો અહીંયા જીભના ઝપાટા મારવા એટલે કે ગપ્પા મારવા. પ્રશ્ન 3, ચારે દિશે પથરાઈ રહેલા મોલની ઉપર નજર એમની ફરતી રહે છે. રેખાંકિત શબ્દનો શો અર્થ થાય? અહીંયા શબ્દની જગ્યાએ શબ્દનો અર્થ લખાઈ ગયો છે, એટલે આપણે શબ્દનો અર્થ સમજવાનો છે. તો ચારે દિશે એટલે કે ચારે બાજુ. એના પછી પ્રશ્ન 4, મહાદેવ શાના માટે મંજૂર થયો? તો ફકરામાંથી આપણે જોઈને લખી શકીએ છીએ કે મહાદેવ છે એ ઉજાણી આપવા માટે મંજૂર થયો. પ્રશ્ન 5, આપણને ઉજાણી મળશે એવું બધાને કેમ લાગ્યું? તો એમાં ફકરાના આધારે આપણે લખી શકીએ કે મહાદેવને શિષ્યવૃત્તિની પરીક્ષામાં પાસ થશે તેથી બધાને ઉજાણી મળશે એવો વિશ્વાસ હતો, તેથી અમને એવું લાગ્યું. પ્રશ્ન 3, પરીક્ષા એકમના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા પહેલો પ્રશ્ન છે, સૂર્ય ઉગ્યો, ઘઉં ચણાના મોલ પર સોનું છંટાવા લાગ્યું. આ વાક્યના આધારે પરિસ્થિતિનું વર્ણન તમારા શબ્દમાં કરો. તો અહીંયા આ પંક્તિના આધારે આપણે લખી શકીએ કે સવારનો સૂર્યોદય થતાં વાતાવરણ ઘણું જ સુંદર લાગી રહ્યું છે. સૂર્યનો તડકો ખેતરોની અંદર રહેલ મોલ પર પથરાતા જાણે કે ખેતરોમાં સોનું પથરાયું હોય તેવું લાગી રહ્યું છે. એના પછી બીજો પ્રશ્ન છે, મહાદેવ ન ડગ્યો એવું તમે શાના આધારે કહી શકો? તો એ પ્રશ્નના જવાબમાં આપણે લખી શકીએ કે મહાદેવને તેના મિત્રો સાથે થયેલ પરીક્ષા વિશે ચર્ચા ઉપર વિશ્વાસ ન હતો. મહાદેવ માનતો હતો કે પરીક્ષામાં નંબર આવશે તેને જ શિષ્યવૃત્તિ મળશે, તેથી કહી શકીએ કે મહાદેવ એની વાત પર અડગ રહ્યો. પ્રશ્ન 3, અમારે ઓછી શિષ્યવૃત્તિ મળવાની છે એવું મોટા છોકરાએ કેમ કહ્યું હશે? તો અહીંયા જવાબમાં આપણે જોઈએ તો મોટા છોકરાને શિષ્યવૃત્તિની પરીક્ષા આપવાની ન હતી, એટલા માટે તેનું એવું કહેવું છે કે અમને ઓછી શિષ્યવૃત્તિ મળવાની છે, જે પરીક્ષા આપે તેને શિષ્યવૃત્તિ મળવાની હતી. પ્રશ્ન 4, પરીક્ષા એકમના આધારે તમને કયું પાત્ર સૌથી વધુ ગમ્યું, કેમ? તો અહીંયા પરીક્ષા જે પાઠ છે એકમ છે એમાંથી તમને જે પાત્ર ગમ્યું એના વિશે લખી શકીએ. પણ આપણે મહાદેવના પાત્ર વિશે જોઈએ તો મહાદેવનું જે પાત્ર છે તો એ મહાદેવ છે એ મહેનતુ છોકરો છે હતો. તે શાળાએ જતો હતો ત્યારે ખેતરની અંદર ગાય જોઈ તેને કાઢવા પ્રયત્ન કરે છે. આ કામમાં તેને ઘણું મોડું થઈ જાય છે અને તેને શિષ્યવૃત્તિની પરીક્ષા હોવા છતાં તેણે આ કામ કર્યું. આથી આપણને આ પાત્ર છે ગમે છે. એના પછી પ્રશ્ન 5, શ અને સથી બનતા શબ્દો લખો. તો એમાં પહેલાં શવાળા શબ્દો જોઈએ તો શરત, શાળા, શાંત, શીતળા, શેઠ જેવા શબ્દો અથવા એ પ્રકારના અન્ય ઉદાહરણ આપણે એમાં લખી શકીએ. હવે સવાળા શબ્દો જોઈએ તો સાડી, સાત, સીતા, સુકડી, સોમવાર. એ પ્રમાણે આપણે અન્ય ઉદાહરણ શ શબ્દવાળા અક્ષરના લઈ શકીએ, એના ઉપરથી એ શબ્દો બનાવી શકીએ. પ્રશ્ન 6, પરીક્ષા એકમમાં આવેલી કહેવતો શોધો અને એ કહેવતોનો વાક્ય પ્રયોગ કરો. તો એ કહેવતો જે પાઠમાં આપેલી છે એ કહેવતનો લખીને એનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે. દાખલા તરીકે દશેરે ઘોડું ન દોડે, તો એ કહેવતનો આપણે વાક્ય પ્રયોગ કરીએ કે દરેક મેચમાં અમે જીતતા હતા પણ ફાઇનલમાં દશેરે ઘોડું ન દોડ્યું. બીજી કહેવત જોઈએ તો મામાનું ઘર કેટલે દીવો બળે એટલે. તો એ
એ તો વાક્ય પ્રયોગ જોઈએ તો એ તો પરીક્ષા આવશે ત્યારે ખબર પડશે કે મામાનું ઘર કેટલે દીવો બળે એટલે. કદમ 4 પ્રશ્ન 1 બે ખાનાનો પરિગ્રહ એકમના પાના નંબર 20 પર આપેલ ચિત્રનું વર્ણન કરો. તો મિત્રો અહીંયા જે બે ખાનાનો પરિગ્રહ પાઠ છે એની અંદર આપણે ચિત્ર જોઈએ તો એ ચિત્ર રેલવે સ્ટેશનનું છે. તો એના આધારે લખી શકીએ કે આ ચિત્ર રેલવે સ્ટેશનનું છે. રેલવે સ્ટેશન પર એક ટ્રેન ઊભી છે. ટ્રેનની અંદર કેટલાક મુસાફરો બેઠા છે. કેટલાક મુસાફરો ટ્રેનની ઉપર બેસીને પણ મુસાફરી કરી રહ્યા છે. રેલવે સ્ટેશન પર બેસવા માટે બેન્ચીસ છે. રેલવે સ્ટેશન પર કેટલાક સ્ટોલ આવેલા છે. કેટલાક મુસાફરો પ્લેટફોર્મ પર ફરી રહ્યા છે. ટ્રેન ઉપડવાની તૈયારી હોય તેવું લાગી રહ્યું છે. તો આ પ્રમાણે એ ચિત્રનું વર્ણન કરીને આપણે વાક્યો લખી શકીએ છીએ. એના પછી પ્રશ્ન 2 આપેલ ફકરાના આધારે પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા એ બે ખાનાનો પરિગ્રહ પાઠ જે છે એનો ફકરો આપેલો છે અને એ ફકરા પરથી પ્રશ્નોના જવાબ લખવાના છે. તો પહેલું છે કોને પોતાનું પરાક્રમ કહ્યું. તો અહીંયા ફકરામાંથી આપણે જોઈ શકીએ છીએ કે ગાંધીજીએ સ્ટેશન માસ્તરને મનુબહેનનું પરાક્રમ કહ્યું. પ્રશ્ન 2 હવે મારે અને એણે બંને પ્રાયશ્ચિત કરવું રહ્યું. અહીં એણે એટલે કોણ? તો અહીંયા મિત્રો જે વાત કરી છે ગાંધીજીએ એ મનુબહેન ગાંધીને વિશે કહી છે. તો જવાબમાં મનુબહેન ગાંધી. એના પછી પ્રશ્ન 3 મારી કેળવણી અધૂરી હશે એવું બાપુને કેમ લાગ્યું. તો અહીંયા ફકરા આધારે કહી શકીએ કે મનુબહેને ટ્રેનના 2 ડબ્બા રાખ્યા હતા. તેના પરથી કહી શકીએ કે એ બાપુને સ્વભાવને એમના સમજી શકીએ નહીં એટલા માટે કહી શકીએ કે બાપુને એવું લાગ્યું કે એમની કેળવણી અધૂરી રહી હશે. પ્રશ્ન 3 નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો પહેલો પ્રશ્ન છે આંધળો પ્રેમ તે આનું નામ એવું બાપુને શાના આધારે લાગ્યું. તો જવાબમાં મનુબહેને ગાંધીજી ઉપરના અત્યંત પ્રેમને લીધે ટ્રેનના 2 ડબ્બા રાખ્યા હતા. જ્યારે ગાંધીજીની બધી સગવડ તો એક ડબ્બામાં પણ સચવાઈ જાત એટલે ગાંધીજીને એવું લાગ્યું કે આંધળો પ્રેમ તે આનું નામ. પ્રશ્ન 2 સ્ટેશન માસ્તરે બાપુને કઈ વાત માનવી પડી. તો જવાબમાં ગાંધીજીએ સ્ટેશન માસ્તરને કહ્યું હતું કે બીજા ડબ્બાનો સામાન હું પહેલા ડબ્બામાં લઈ લઉં છું અને આ ડબ્બો હું ખાલી કરી આપું છું જે તમે અન્ય મુસાફરો માટે રાખી દો. તો એ વાત સ્ટેશન માસ્તરને માનવી પડી. પ્રશ્ન 3 મનુબહેનને કસોટી શું હતી. તો જવાબમાં લખી શકીએ કે ઓછામાં ઓછી સુવિધાનો ઉપયોગ કરી અને ગાંધીજીની બધી જ વ્યવસ્થા સચવાય તે કામ મનુબહેનને કરવાનું હતું. એ એમના માટે એ કસોટી હતી. પ્રશ્ન 4 અને એટલે પણ છતાં જેવા સંયોજકનો ઉપયોગ કરી એક ફકરો બનાવો. તો આ જે 4 સંયોજક આપ્યા છે એનો ઉપયોગ કરી અને આપણે એક પેરેગ્રાફ ફકરો બનાવવાનો છે. તો એ તમે તમારી રીતે લખી શકો છો. અહીંયા એક ઉદાહરણ જોઈએ તો એક વખત રામ અને શ્યામ ફરવા માટે ગયા. ફરતાં ફરતાં બપોર થઈ ગઈ એટલે તેઓએ કોઈક જગ્યાએ આરામ કરવાનો વિચાર કર્યો. પણ બપોરના સમયે તડકો હોવાથી કોઈ જગ્યાએ આરામ કરવાની જગ્યા મળી નહીં. ઘણી શોધખોળ કરવા છતાં ક્યાંય છાંયો મળ્યો નહીં એટલે તેઓ ફરવાનું શરૂ રાખ્યું. પ્રશ્ન 5 તમારે પ્રવાસે જવાનું હોય તો શી તૈયારી કરો. તો મિત્રો આપણે જ્યારે પ્રવાસમાં જવાનું હોય તો આપણે કેવા પ્રકારની તૈયારી કરીશું તો એ આપણને ખ્યાલ છે. તો એમાં જવાબમાં લખી શકીએ કે પ્રવાસમાં જે જરૂરી એવી જે ચીજ વસ્તુઓ છે એ આપણે સાથે લઈ જઈશું. જેમ કે કપડાં છે, સૂકો નાસ્તો છે, પાણીની બોટલ છે, બુક છે, બોલપેન છે. એ સિવાય જો શિયાળાની ઋતુ હોય તો આપણે ગરમ કપડાં પણ સાથે તૈયાર રાખવા પડે. બીજું કે કોઈ જોખમી વસ્તુ હોય એ આપણે પ્રવાસમાં સાથે લઈ જઈશું નહીં. દરેક વસ્તુ સરળતાથી મળી રહે તે માટે આપણે એ દરેક વસ્તુને થેલામાં વ્યવસ્થિત રીતે મૂકીશું. માતા પિતા તથા શિક્ષકોના જો શાળામાંથી ગયા તો શિક્ષકોના અને માતા પિતા સાથે ગયા તો એમના જે ફોન નંબર છે
એની યાદી આપણી પાસે રાખવી જોઈએ। પ્રશ્ન 6, બસ અને રેલવેમાં શું ફેર હોય છે, કેમ? તો આપણને ખ્યાલ છે કે બસ અને રેલવેમાં કેવા પ્રકારના ફેર હોય। તો પહેલું છે, પહેલાં બસ છે તો બસ છે એ રોડ પર ચાલે છે, રેલવે છે એ પાટા પર ચાલે છે। બીજો પોઈન્ટ જોઈએ તો બસમાં થોડા લોકો બેસી શકે, જ્યારે ટ્રેનમાં રેલવેમાં વધુ લોકો બેસી શકે। બસની જે મુસાફરીની ટિકિટ છે એ વધુ હોય, જ્યારે રેલવે મુસાફરીની ટિકિટ છે એ ઓછી હોય। બસ છે એ ટૂંકા અંતરની મુસાફરી માટે યોગ્ય છે, જ્યારે લાંબા અંતરની મુસાફરી કરવી હોય તો ટ્રેન છે એ વધુ યોગ્ય આપણા માટે હોય। પ્રશ્ન 7, ટ્રેન અને બસમાંથી કયું વાહન જે તે સ્થળે ઝડપથી પહોંચાડે, કેમ? તો મિત્રો એમાં ટ્રેન છે એ ઝડપથી આપણને પહોંચાડશે, કારણ કે બસને રસ્તામાં ટ્રાફિકની મુશ્કેલી નડે છે, જ્યારે ટ્રેનને એ ટ્રાફિકની સમસ્યા નડતી નથી। પ્રશ્ન 8, ખપ પૂરતું જ વાપરવું જોઈએ, આ વિધાનને તમારા મતે સમજાવો। તો અહીંયા ખપ પૂરતું વાપરવું એટલે કે જરૂરિયાત પૂરતો ઉપયોગ કરવો અથવા કરકસર કરવી। કોઈ વસ્તુ આપણી પાસે વધારે હોય તો તેનો આપણે બગાડ કરવો જોઈએ નહીં। જો બગાડ કરશું તો તે વસ્તુ કોઈના કામમાં આવી શકશે નહીં। દાખલા તરીકે પાણીનો બગાડ વધારે કરશું તો ભવિષ્યના સમયમાં આપણને પાણીની અછતનો સામનો કરવો પડશે। પ્રશ્ન 9, નીચેના ફકરામાં આપેલી ખાલી જગ્યા કાઉન્સમાં આપેલ સંયોજક વડે પૂરો। તો અહીંયા કાઉન્સમાં અને, કે, એટલે અને તો એવા સંયોજક આપેલા છે, જે અહીંયા ફકરામાં મૂકીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે। તો પહેલું જોઈએ, મિત્તલ અને મૃદુલા ખાસ બહેનપણીઓ છે। મિત્તલ ભણવામાં તો હોશિયાર છે, પરંતુ ચિત્રમાં પણ પાવરદી। મૃદુલા ગણિત વિષયમાં હોશિયાર છે, એટલે તેને કોયડા ઉકેલવા બહુ ગમે છે। મિત્તલને ગણિત કે ચિત્રમાંથી કોઈ એક વિષય પસંદ કરવાનો હોય તો તે ચિત્ર જ પસંદ કરો। કદમ 5, પ્રશ્ન 1, વરસાદ પડવાની તૈયારી હોય ત્યારે વાતાવરણમાં શું શું ફેરફાર થાય છે તે વર્ણવો। તો અહીંયા જે પદ્ય છે રાનમાં, એના આધારે અહીંયા એ પાઠનું પુનરાવર્ત રૂપે મૂકેલું છે। તો આપણને ખ્યાલ છે કે જ્યારે વરસાદ પડવાની તૈયારી હોય ત્યારે વાતાવરણની અંદર કેવા કેવા ફેરફાર થાય છે। જેમ કે આકાશની અંદર વાદળો ઘેરાઈ જાય છે, વાદળનો ગડગડાટ સંભળાય છે, વીજળીના ચમકારા થતા હોય છે, મોર અને કોયલ જેવા પક્ષીઓ વરસાદનું સ્વાગત કરવા ટહુકા કરે છે, લોકો પોતાની વસ્તુઓ પલળી ન જાય તેના માટે તે વસ્તુઓને વ્યવસ્થિત રીતે મૂકતા હોય છે। પ્રશ્ન 2, નીચેની કાવ્ય પંક્તિનો ભાવાર્થ સમજાવો। તો અહીંયા રાનમાં કાવ્યની 3 પંક્તિઓ આપી છે, જેનો ભાવાર્થ આપણે આ પ્રમાણે લખી શકીએ કે વરસાદ આવવાના કારણે જે મકાનમાં આપણે રહેતા હતા તે મકાનમાં હવે વરસાદની વાછંટના લીધે ભેજ પણ આપણા મકાનની અંદર રહેતો હતો તેવું આપણને જોવા મળશે। ક્યાંક જંગલમાં દૂર ચોમાસું ગાજે છે। એના પછી પ્રશ્ન 3, પણ, એટલે, છતાં, અથવા અને જેવા સંયોજકોનો ઉપયોગ કરી અને વાક્યો બનાવવાના છે। તો અહીંયા એક ઉદાહરણ આપ્યું છે, મને ચા અથવા કોફી ફાવશે। તો આપણે બીજા જે સંયોજકો છે એનો ઉપયોગ કરીને વાક્ય બનાવીશું। ઉદાહરણ તરીકે પહેલું વાક્ય લઈએ, આર્યને તેના પપ્પાએ બોલાવ્યો પણ તે ગયો નહીં। બીજું વાક્ય જોઈએ, આકાશમાં વાદળો ઘેરાય એટલે વરસાદ આવે જ એવું ન હોય। 3, મેં તેને ના પાડી છતાં તે ઝાડ પર ચડ્યો। ચોથું વાક્ય, સાંજે હું રોટલી અથવા ભાખરી ખાઉં છું। 5મું વાક્ય, અજય અને વિનય મેળામાં ગયા। તો આ રીતે આ સંયોજકોનો ઉપયોગ કરી અને વાક્યો લખી શકીએ છીએ। પ્રશ્ન 4, તમે જંગલમાં ભૂલા પડી જાઓ તો શું કરો? તો એમાં એ રીતે જવાબ લખી શકીએ કે સૌપ્રથમ તો આપણે જે રસ્તેથી આવ્યા હોઈએ તે રસ્તે જઈ અને સાચો રસ્તો શોધવા પ્રયત્ન કરીશું। જો કોઈ અન્ય લોકો આપણને જંગલમાં મળે તો આપણે એને પણ રસ્તા વિશે પૂછીશું।
એ સિવાય કોઈ હિંસક પ્રાણી આપણને નુકસાન ન કરે એનું પણ ધ્યાન રાખીશું. પ્રશ્ન 5 અ, નીચેની ખાલી જગ્યા પૂરો, યોગ્ય સંયોજક મૂકીને પૂરવાની છે. તો અહીંયા 5 ખાલી જગ્યા આપી છે. તો પહેલું વાક્ય જોઈએ. મીનુ અને ચિંટુ બંને ધોરણ 8માં અભ્યાસ કરે છે. ખૂબ જ વરસાદ હતો છતાં હું શાળાએ સમયસર પહોંચી ગયો. હું બજારમાં ખરીદી કરવા નીકળ્યો હતો પણ બજાર બંધ હોવાથી પાછો આવ્યો. ચોથું વાક્ય. ઘરેથી મોડો નીકળ્યો એટલે બસ ચૂકી ગયો. પાંચમું વાક્ય. મિત્રોએ કહ્યું હતું તું સાયન્સ કે કોમર્સ લે, પણ મેં આર્ટ્સ લીધું. પ્રશ્ન 5 બ, તો એની અંદર અને, છતાં, અથવા, પણ સંયોજકનો એવી રીતે ઉપયોગ કરો કે એક વાક્યમાં 2 સંયોજક આવે. તો પહેલું વાક્ય જોઈએ. રમેશ અને સુરેશ બજારમાં ગયા પણ બજાર બંધ હતું. બીજું વાક્ય જોઈએ. મહેશ સાંજે રોટલી અથવા ભાખરી ખાય છે પણ આજે ખીચડી ખાશે. ત્રીજું વાક્ય. મોર અને પોપટ એક જ ઝાડ પર રહે છે છતાં એકબીજા સાથે બોલે નહીં. ચોથું વાક્ય જોઈએ. શિયાળ લુચ્ચું હતું છતાં પણ હરણે તેની સાથે મિત્રતા કરી. પાંચમું વાક્ય જોઈએ. હું અને મારો મિત્ર કાલે અમદાવાદ અથવા વડોદરા જઈશું. તો આ રીતે મિત્રો તમે પણ આ સંયોજકનો ઉપયોગ કરીને તમે તમારી રીતે વાક્યો બનાવી શકો છો. પ્રશ્ન 6. ગહેકવું અને ટહુકવુંમાં શો ફેર છે કેવો? તો પહેલાં જોઈએ ગહેકવુંનો અર્થ શું થાય? તો પક્ષી આનંદમાં આવી અને જોર જોરથી બોલે તેને ગહેકવું કહેવાય. જ્યારે ટહુકવું જે શબ્દ છે એ એનો અર્થ લઈએ તો પક્ષી સામા પક્ષીને સંદેશો પહોંચાડવા માટે બોલે તેને ટહુકવું કહેવાય. તો એ બંનેમાં ફેર જોઈએ તો જે ગહેકવું છે એની અંદર પક્ષી પોતાનો આનંદ વ્યક્ત કરે છે, જ્યારે ટહુકવું એની અંદર બીજા પક્ષીને સંદેશો પહોંચાડવા માટે એ પ્રયત્ન કરે છે. પ્રશ્ન 7. તમને ગમતું કોઈ એક ઋતુગીત લખો. તો મિત્રો અત્યાર સુધીમાં તમે જે અભ્યાસ કરી ચૂક્યા છો એમાં કોઈ ઋતુગીત હોય તેની પંક્તિઓ તમે અહીંયા લખી શકો છો. પ્રશ્ન 8. નીચે આપેલ શબ્દમાંથી 3 શબ્દ બનાવી તેનો વાક્ય પ્રયોગ કરો. તો અહીંયા ઉદાહરણ આપ્યું છે. ઈમાનદારમાંથી માન, નર અને માર એ 3 શબ્દો બનાવ્યા છે. તો અહીંયા પહેલો શબ્દ છે જામનગર. તો એમાંથી આપણે 3 શબ્દો બનાવીએ તો જાન, મગ અને જાર. વાક્ય પ્રયોગ કરીએ તો જામનગરમાં લખોટા તળાવ આવેલું છે. બીજો શબ્દ છે ગાંધીનગર. તેમાંથી આપણે ગાંધી, નગર અને રગ એવા શબ્દો બનાવી શકીએ. વાક્ય પ્રયોગમાં ગાંધીનગર હરિયાળું શહેર છે. પ્રશ્ન 3. ત્રીજું જે શબ્દ છે અમદાવાદ, જેમાંથી આપણે દવા, દામ અને વાદ એવા શબ્દો અલગ પાડી શકીએ. વાક્ય પ્રયોગમાં અમદાવાદ ગુજરાતનું મોટું શહેર છે. કદમ 6. પ્રશ્ન 1. ધોરણ 7 ગુજરાતી પ્રથમ સત્રના પાઠ્યપુસ્તકના પાના નંબર 14 પર આપેલ ચિત્ર જુઓ અને પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા પહેલો પ્રશ્ન છે કે બધા વિદ્યાર્થીઓએ એક સરખા કપડાં કેમ પહેર્યા છે? તો એ ચિત્રના આપણે કહી શકીએ કે એ જે કપડાં પહેર્યા છે એ શાળાનો ગણવેશ છે, તેથી બધા વિદ્યાર્થીએ એક સરખા કપડાં પહેર્યા છે. પ્રશ્ન 2. પેલો છોકરો દોડતો દોડતો ક્યાં જઈ રહ્યો છે? તો એ છોકરો છે એ ગણવેશ પહેર્યા વગર આવ્યો છે, તેથી એ ગણવેશ પહેરવા માટે જઈ રહ્યો હશે એમ આપણે કહી શકીએ. પ્રશ્ન 3. તમે તમારા શિક્ષકને પ્રશ્નો પૂછો છો કેવા? તો એમાં જવાબમાં લખી શકીએ કે હા, અમે અમારા શિક્ષકને પ્રશ્નો પૂછીએ છીએ. કેવા પ્રકારના પ્રશ્નો? તો કોઈ વિષયમાં મુશ્કેલી લાગે ત્યારે એ વિષયને લગતા પ્રશ્નો આપણે એમને પૂછીએ છીએ. પ્રશ્ન 4. તમને તમારા શિક્ષક અને ચિત્રમાંના શિક્ષકના પહેરવેશમાં કંઈ અલગ જણાયું શું? તો ચિત્રની અંદર જે શિક્ષક છે અને બંડી અને માથે ટોપી પહેરી છે, અને જે અત્યારે આપણે શાળામાં શિક્ષકો જોઈએ છીએ એ મોટે ભાગે પેન્ટ અને શર્ટ પહેરતા હોય છે. એ ફેરફાર આપણને એમાં લાગે છે. પ્રશ્ન 5. નિશાળના મેદાનમાં ઝાડ કેમ ઉગાડ્યા હશે? તો નિશાળની અંદર
બાળકોને છાંયડે બેસી અને નાસ્તો કરી શકે અથવા ત્યાં બેસી શકે રિસેસ દરમિયાન અથવા વહેલા મોડા આવતા જતાં, તો એના માટે એ બેસવા માટે છાંયડો મળે એટલા માટે ઝાડ ઉગાડ્યા છે. એના પછી પ્રશ્ન 2 છે કે નીચે આપેલી માહિતીના આધારે પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા માહિતી આપણને આપેલી છે, તો પહેલાં માહિતી જોઈએ. આ જાહેરાતનો લાભ 1/5/2021થી 30/5/2021 સુધી જ મળશે. ટચુકડી જાહેરાત જોઈએ છે. રાજા રાણી મોલમાં લેડીઝ વેર અને કિડ્સ વેર વિભાગમાં મહિલા કાર્યકરની જરૂર છે. વયમર્યાદા 20થી 40 વર્ષ. લાયકાત ધોરણ 12 પાસ. અરજી સાથે રૂબરૂ મળો. સ્થળ છે 101 રાજા રાણી મોલ કાર્યાલય, બીજો માળ, પરિનગર. નોંધ આપી છે શનિવારે કાર્યાલય બંધ રહેશે. તો મિત્રો, આ માહિતીના આધારે આપણે અહીંયા પ્રશ્નોના જવાબ લખવાના છે. તો પહેલો પ્રશ્ન છે, ઉપરોક્ત જાહેરાત શાની છે? તો માહિતીના આધારે આપણે લખી શકીએ જવાબમાં કે મહિલા કાર્યકરની જગ્યા માટેની એ જાહેરાત છે. પ્રશ્ન 2, ધોરણ 10 ભણેલી મહિલાને આ નોકરી મળશે કે કેમ? તો મિત્રો, અહીંયા જે લાયકાત આપી છે ધોરણ 12ની આપી છે, એ આપણે જોઈ શકીએ છીએ કે ધોરણ 12 પાસ હોય એમને આ નોકરી મળે. તો એટલા માટે અહીંયા જે ધોરણ 10 પાસ કરેલ મહિલા છે એને નોકરી મળશે નહીં. પ્રશ્ન 3, અરજી લઈને ક્યાં જવું પડશે? તો અહીંયા જે સરનામું આપ્યું છે, સ્થળ 101 રાજા રાણી મોલ કાર્યાલય, બીજો માળ, પરિનગર, તો એ જગ્યાએ એમને અરજી લઈને જવું પડશે. પ્રશ્ન 4, ઉપરોક્ત કાર્યાલય મહિનામાં કેટલી વાર બંધ રહેશે? તો અહીંયા નોંધમાં આપ્યું છે કે શનિવારે કાર્યાલય બંધ રહેશે. તો મહિનાની અંદર 4 શનિવાર આવે તો એ 4 શનિવાર એ બંધ રહેશે. પ્રશ્ન 3, ભીખુ એકમના આધારે પ્રશ્નોના જવાબ લખો. તો પહેલો પ્રશ્ન છે, તમે કોઈ ભીડભાડવાળી જગ્યાની મુલાકાત લીધી છે? કઈ? તો એમાં આપણે લખી શકીએ કે હા, અમે મેળાની મુલાકાત લીધી છે, અથવા બસ સ્ટેશનની મુલાકાત લીધી છે, રેલવે સ્ટેશનની મુલાકાત લીધી છે. તો જ્યાં ભીડભાડવાળી જગ્યાઓ છે એ એના વિશે લખી શકીએ કે અમે એની મુલાકાત લીધી છે. પ્રશ્ન 2, કોઈ જરૂરિયાતવાળી વ્યક્તિને તમે સુમસામ જગ્યા પર મદદની આશાએ બેઠેલી જોઈ? કેમ? તો જવાબમાં લખી શકીએ કે હા, અમે મંદિરની બાજુમાં મદદની આશાએ બેઠેલા લોકો જોયા છે. પ્રશ્ન 3, ભીખુના અંગ ઉપર એક પણ સાજું લુગડું ન હતું, એ પરથી તમે ભીખુ માટે શું કહી શકો? તો એના શરીર પર, અંગ પર એક પણ સાજું લુગડું નહોતું, તો એના ઉપરથી આપણે કહી શકીએ કે ભીખુની જે પરિસ્થિતિ છે એ અત્યંત ગરીબ હતી. પ્રશ્ન 4, કોઈની મદદ કરવાની તીવ્ર ઈચ્છા હોય અને બધા પૈસા નકામા ખર્ચાઈ જાય તો તમને કેવી લાગણી થશે? તો મિત્રો, અહીંયા આપણને એ કોઈની મદદ કરવાની ઈચ્છા અને પૈસા બધા નકામા ખર્ચાઈ ગયા તો આપણને દુઃખની જે લાગણી છે એ થશે. પ્રશ્ન 5, તમને પેલા જુવાનનું વર્તન યોગ્ય લાગ્યું, તમે તેની જગ્યા હોત તો શું કરત? તો એ પાઠના આધારે આપણે લખી શકીએ કે જે પેલો યુવાન છે કે પેલો ભીખુ પેલા મીઠાઈની દુકાને જોઈ રહ્યો છે, પેલો યુવાન જે છે જલેબી ખરીદી રહ્યો છે અને એ જલેબીમાંથી એક પણ જલેબી આપ્યા વગર ત્યાંથી નીકળી જાય છે અને ભીખુ એની સામે જોઈ રહ્યો છે. તો યુવાનનું વર્તન યોગ્ય નથી એમ આપણે કહી શકીએ. એની જગ્યાએ જો આપણે હોત તો એ બાળકને થોડીક જલેબી આપત. પ્રશ્ન 6, તમે તહેવારમાં કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરી છે? કઈ રીતે? તો એ આપણે આપણી રીતે લખવાનું છે કે જો મદદ કરી હોય અને કેવી રીતે, તો એ આપણે એમાં લખી શકીએ. પ્રશ્ન 7, મીઠાઈની દુકાન આગળથી પસાર થાઓ તો મીઠાઈ લેવા મન લલચાય છે, કેમ? તો એ આપણે જોઈએ છે કે મીઠાઈની દુકાન આગળથી આપણે પસાર થતા હોઈએ તો એ જે મીઠાઈઓ છે એની સુગંધ આપણને આવતી હોય છે અને એના કારણે આપણું મન છે લલચાઈ જતું હોય છે. પ્રશ્ન 8, ભીખ માંગવાવાળા વ્યક્તિને માંગવું ગમતું છે, કેમ? તો કોઈપણ વ્યક્તિને ભીખ માંગવી ગમે નહીં, પરંતુ એની મજબૂરીના કારણે એને એ કામ કરવું પડતું હોય છે. પ્રશ્ન 9, ભીખુની જગ્યાએ તમે હો તો દાળિયાનું શું કરત?
તો જેમ ભીખુ એના ભાઈ બહેન માટે દાળિયા લઈ જાય છે એમ આપણે પણ આપણા નાના ભાઈ બહેન માટે દાળિયા લઈ જઈએ. પ્રશ્ન 4, ભીખુની પરિસ્થિતિ જાણ્યા બાદ એક લેખક તરીકે તમે વાર્તાને કઈ રીતે આગળ લખશો અને કેવી રીતે મદદ કરશો? તો એમાં આપણે લખી શકીએ કે અમે ભીખુને મદદ કરવા તેની આર્થિક સ્થિતિ સુધરે અથવા સારી થાય તેવા પ્રયત્ન કરીશું. આ માટે કોઈ સામાજિક સંસ્થાની મદદ લઈ અને તેના દ્વારા તેને મદદ કરીશું. ભીખુના પરિવારને રહેવાની સારી જગ્યા મળે તેવા પ્રયત્ન કરીશું. ભીખુને કામ ન કરવું પડે અને શાળાએ જઈ શકીએ તેવા પ્રયત્ન કરીશું. એના પછી પ્રશ્ન 5 છે. અહીંયા જે પાઠના વાક્યો આપ્યા છે એમાં યોગ્ય વિરામચિહ્નો મૂકીને આપણે વાક્યો લખવાના છે. તો તમે એ પાઠનો અભ્યાસ કરી અને પાઠની અંદર આ વાક્યો જ્યાં આપ્યા છે એ વાક્યો લઈ અને એમાં જે વિરામચિહ્નોનો ઉપયોગ થયો હોય એ પ્રમાણે અહીંયા વાક્યોમાં તમે ઉપયોગ કરીને વાક્યો લખી શકો છો. પ્રશ્ન 6, એકમમાંથી અ, આ અને ઉ થી શરૂ થતા શબ્દો શોધો અને તેમના અર્થ લખો. તો મિત્રો એની અંદર તમે જે ભીખુ પાઠ છે એનો અભ્યાસ કરશો આખા પાઠનો અને એના આધારે અ, આ અને ઉ થી શરૂ થતા શબ્દો એ પાઠમાંથી શોધી અને અહીંયા લખવાના છે અને સામે એના અર્થ તમારે જાતે લખવાના રહેશે.